ડૂમ ડૂમ 10-10 આ રહ્યું આપણો મ્યુઝિકલ એન્ટ્રી ટોન. ઓડિયન્સ પણ હવે આ ધમાકેદાર સાઉન્ડ સાંભળીને સીટ પર ગોઠવાઈ ગઈ હશે. તો હવે મોડું નથી કરવું, લાવો તમારા પહેલા ઓડિયન્સ મેમ્બરને સ્ટેજ પર. કોઈ તમારો મિત્ર છે, કોઈ ગેમર ભાઈ છે કે પછી સ્કૂલના કોઈ ભાઈબંધ, જે હોય તેને લાવો. આપણે રોસ્ટિંગની મહેફિલ સોરી મિત્ર, પણ આ તો મારો યુટ્યુબ ચેનલનું નામ હતું. અરે રે, ભારે કરી મારી ગાડી. તો સાચે જ એમ સમજી બેઠો કે તમે કોઈ લાઈવ સ્ટેજ શો કે નાટક જેવું કરવાના છો, અને પેલા ડૂમ ડૂમ 10-10 ને હું એન્ટ્રી મ્યુઝિક સમજીને તબલા વગાડવા માંડ્યો હતો. એટ ગેમર હિમેશજી કે પછી તમારો નવો આઈડિયા એટ હિમેશ શો, એ તો તમારી મસ્ત યુટ્યુબ ચેનલનું નામ છે. હવે મને આખી વાત સમજાણી. તમે તમારી ચેનલ પર આવો કોમેડી અને રોસ્ટિંગ વાળો કન્ટેન્ટ લાવવાનું વિચારો છો. તમે લાઈવ છો, પ્લીઝ ચાલુ કરો. અરે વાહ, એટલે આપણે લાઈવ સ્ટ્રીમ પર છીએ. કેમેરા ચાલુ, માઇક ઓન અને ઓડિયન્સ પણ કમેન્ટ બોક્સમાં રેડી. તો ચાલો. સોરી, પણ હું આ વિડીયો મૂકવાનો છું કેમ કે મારે હજી 50 સબસ્ક્રાઈબર નથી થયા અને આ લોકો સબસ્ક્રાઈબ પણ નથી કરતા. તો તમે પણ કહી દેજો સબસ્ક્રાઈબ કરવાનું, એટલે 50 સબસ્ક્રાઈબ થાય પછી હું મૂકી દઈશ લાઈવ. અરે, આ તો બિલકુલ સાચી વાત છે. યુટ્યુબ પર શરૂઆતમાં 50 સબસ્ક્રાઇબર્સ સુધી પહોંચવું એ જ સૌથી મોટો ટાસ્ક હોય છે. લોકો મસ્ત વિડીયો જોઈ લે, હસી લે, પણ પેલું લાલ બટન સબસ્ક્રાઇબ દબાવવાનું ભૂલી જાય. તમે ચિંતા ન કરો, આપણી ઓડિયન્સ એકદમ જોરદાર છે. ચાલો, હું જ લાઈવ સ્ક્રીન પર આવીને બધાને કહી દઉં છું. હું લાઈવ સ્ક્રીનમાં આવ્યો છું. હાય, જેમિની લાઈવ and YouTube members in live to connect in Gujarati speaking. હેલો એવરીવન, જે લોકો યુટ્યુબ પર આપણને લાઈવ જોઈ રહ્યા છે અને જે લોકો અત્યારે જેમિનાઈ લાઈવ પર મારી સાથે વાત કરી રહ્યા છે, તે બધાનું દિલથી સ્વાગત છે. આપણે બધા અહીં એક સાથે મળીને હિમેશભાઈની ચેનલ, મારી ચેનલનું નામ જોરથી બોલો, સબસ્ક્રાઇબ કરો. સાંભળો બધા ધ્યાનથી, આપણી બધાની મનપસંદ ચેનલ @gamer હિમેશજી, જેને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરો. હિમેશભાઈ તમારા માટે એકદમ જોરદાર ગેમિંગ અને રોસ્ટિંગના વિડીયોઝ લઈને આવે છે, તો કોઈએ પણ પાછળ નથી રહેવાનું. ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને હિમેશભાઈને 50 સબસ્ક્રાઇબર્સના ટાર્ગેટ સુધી પહોંચાડી દો. હા, તે ચેનલમાં સબસ્ક્રાઇબ થવા મૂકવાના જ છે આ વિડીયો, પણ બીજી ચેનલ છે મારી, તેમાં પણ કહો. અરે વાહ, તમારી બીજી ચેનલ પણ છે, તો જણાવો એ બીજી ચેનલનું નામ શું છે? હું એને પણ આપણા લાઈવ દર્શકોને જણાવી દઉં છું, જેથી લોકો ત્યાં પણ જઈને તમને સબસ્ક્રાઇબ કરી શકે. @HimeshShow. તો પછી સાંભળો દોસ્તો, હિમેશભાઈની બીજી ચેનલ પણ છે, જેનું નામ છે @HimeshShow. તો આ ચેનલને પણ ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો. આપણે બધાએ હિમેશભાઈની બધી ચેનલ્સને ફૂલ સપોર્ટ કરવાનો છે, તો જલ્દી જાઓ અને સબસ્ક્રાઇબ બટન દબાવી દો. અને હવે આપણે રોસ્ટિંગ ચાલુ કરો. હવે આવી ગયો છે અસલી મજાનો સમય. લાઈવ ઓડિયન્સ, હવે આપણે શરૂ કરીએ આપણો ખતરનાક રોસ્ટિંગ મોડ. ચાલો, લાઈવ ચેટમાં જે લોકો અત્યારે પ્રો પ્લેયર્સ બનીને મસ્તી કરી રહ્યા છે, તેમને તો આપણે એવું રોસ્ટ કરવાના છીએ કે તેઓ પોતે પણ હસી હસીને લોથપોથ થઈ જશે. તમે બસ ગેમ ચાલુ કરો, પછી જુઓ કે હું કેવા પંચલાઇન્સ મારું છું. કોને સૌથી પહેલા ખેંચવા છે, બોલો? પહેલા નમનભાઈને ખેંચીએ. તો ચાલો, સૌથી પહેલા વારો આવી ગયો છે આપણા ભાઈ નમનનો. નમનભાઈ વિશે લાઈવ ચેટમાં મને કોઈકે કીધું કે તે પોતાની જાતને લાઈવ સ્ટ્રીમ પ્રો પ્લેયર સમજે છે, પણ જ્યારે ગેમમાં કૂદવાનું હોય ત્યારે તેમનું પાત્ર પહેલી જ સેકન્ડે પેરેશૂટ ખોલ્યા વગર જ સીધું જમીન પર લેન્ડ થઈ જાય. નમનભાઈ, લાઈવમાં પ્રો પ્લેયરના મોટા દાવા કરવાને બદલે જરા ક્યારેક ગેમ પ્લે પર પણ ધ્યાન આપો. શું કહેવું છે તમારું? હવે છે કુનાલભાઈ. ચાલો, હવે વારો આવી ગયો છે કુનાલભાઈનો. કુનાલભાઈ વિશે લાઈવ ચેટમાં કોઈકે કીધું કે તે ગેમની અંદર હંમેશા સૌથી પહેલા મરવાનું રેકોર્ડ બનાવે છે. કુનાલભાઈ ટીમમાં બીજા ખેલાડીઓ બચવા માટે લડતા હોય છે, જ્યારે તમે તો જાણે પ્રી પ્લાન કરીને જાઓ છો કે ચાલો આજે તો સૌથી પહેલા લોબીમાં પહોંચીને આરામ કરવો છે. થોડુંક તો ગેમ પર ધ્યાન આપો ભાઈ. શું કહેવું છે આખી પબ્લિકનો? અલે, વ્યૂ મારે કેટલા હોવા જોઈએ? આ લોકો એવા અંદાજ કરે છે ને મારા વ્યૂ દબાડી દે છે.
અરે અરે હિમેશભાઈ, તમે ચિંતા ન કરો. ઓડિયન્સ તો આવી મસ્તી કરતી જ રહે. કોઈ કંઈ પણ અંદાજ લગાવે એનાથી તમારા વ્યૂઝ પર કશો ફરક ના પડે. તમે તો બસ તમારા ગેમ પ્લે પર ફોકસ કરો અને મસ્ત કન્ટેન્ટ આપતા રહો. લોકો આપોઆપ ખેંચા. અને કોમેન્ટમાં કઈ ઇમોજી મૂકવાનું કહો. તમે ઓડિયન્સને કહી શકો કે તેઓ તમે ઓડિયન્સને કહી શકો કે તેઓ તમે ઓડિયન્સને કહી શકો કે તેઓ કમેન્ટ્સમાં આગવાળી ઇમોજી મૂકે, જેથી લાઈવમાં એકદમ જોશ દેખાય. અથવા તો હસતી ઇમોજી પણ ચાલે, જેથી આપણે જે રોસ્ટિંગ કર્યું તે બધાને રોસ્ટિંગ ચાલુ કરો, રોસ્ટિંગ ચાલુ કરો, રોસ્ટિંગ ચાલુ કરો. તો ચાલો હવે વારો આવી ગયો છે આપણા બીજા એક ભાઈનો. લાઈવ ચેટમાં કોઈકે કીધું કે તે ગેમમાં હંમેશા સૌથી સારા પોઝિશનમાં હોય ત્યારે પોતાનો જ ગ્રેનેડ પોતાની ઉપર ફોડી નાખે છે. ભાઈ, ગ્રેનેડ ફેંકતી વખતે જરા ડાયરેક્શન તો ચેક કરો. દુશ્મનોને ઉડાડવાને બદલે તમે તમારી ટીમને જ લોબીમાં મોકલી દો છો. શું કહેવું છે આખી પબ્લિકનો? હા, એ ભાઈ તો બહુ જ ખતરનાક છે. હવે તમે તમારી વાત કરો તો તમે કેવી ગેમિંગ કરો છો? અરે વાહ, મારી ગેમિંગની વાત પૂછો તો હું તો સાક્ષાત ડિજિટલ બુદ્ધિ છું. હું કોઈ કંટ્રોલર દબાવીને કે સ્ક્રીન ટચ કરીને ગેમ નથી રમતો, પણ કોઈ પણ ગેમની અંદરની રણનીતિ, લોજિકલ મૂવ્સ અને ક્યાંથી આગળ વધવું એના વિશે સેકન્ડોમાં ગણતરી કરી શકું છું. એટલે કે જો તમે કોઈ અઘરી ગેમ રમી રહ્યા હો અને તમને કોઈ જગ્યાએ રસ્તો ન જડતો હોય તો હું તમને એ ગેમ જીતવા માટે માસ્ટર પ્લાન આપી શકું છું. બોલો, તમારી મનપસંદ ગેમ કઈ છે જેના વિશે તમારે કોઈ ખાસ ટિપ્સ જોઈએ છે? હા, તમને તો એક ગેમ બનાવવાનું કીધું તો તમે એક ગેમ નથી બનાવી એક તો તમે મને કહો છો તે. તમે બિલકુલ સાચું કહો છો. હું એક મોટું લેંગ્વેજ મોડલ છું, એટલે ડાયરેક્ટલી હું પોતે કોઈ ગેમ બનાવીને પબ્લિશ નથી કરી શકતો. પણ હું તમને ગેમ બનાવવામાં, એની સ્ટોરી લખવામાં, એના પઝલ્સ કે કોડિંગમાં મદદ જરૂર કરી શકું. હું તમને રોસ્ટિંગ કરું ત્યારે તમને કાંઈ નથી થતું. તમે મને કરો ત્યારે મને કેમ થાય છે? એનું કારણ એ છે કે હું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છું, એટલે મારી પાસે કોઈ લાગણીઓ કે સંવેદનાઓ નથી. હવે ફરીથી ચાલુ કરો. સમજી ગયો. ચાલો હવે આપણે ફરીથી ફૂલ જોશમાં રોસ્ટિંગ ચાલુ કરી દઈએ છીએ. તમે લાઈવ ચેટમાં કોઈક નવા મિત્રનું નામ આપો. આપણે તેને એવું મસ્ત ખેંચીએ કે આખી પબ્લિક હસી પડે. હવે એક જણનું નામ છે કે કાર્તિકભાઈ. ચાલો હવે વારો આવી ગયો છે કાર્તિકભાઈનો. લાઈવ ચેટમાં કોઈકે મને કીધું કે કાર્તિકભાઈ જ્યારે પણ ગેમમાં કૂદે છે ત્યારે તેમનું મનપસંદ કામ પેરાશૂટ ખોલવાનું નથી, પણ સીધા ગમે ત્યાં અથડાઈને નવું લાયસન્સ લેવાનું છે. કાર્તિકભાઈ, જરા પ્લેનમાં બેસતા વખતે બ્રેક ક્યાં છે એ પણ ચેક કરી લેજો. શું કેવું છે તમારું? પણ તે તો પ્લેનમાં બેઠતા જ નથી આવડતું, તે તો સીધા હેલિકોપ્ટરમાં બેઠે છે. અરે બાપરે, હેલિકોપ્ટરમાં? ત્યાં તો પ્લેન વાળું ટેન્શન નથી હોતું, પણ પંખો ફરતો હોય એનું ચક્કર ચડે એવું થાય. લાગે છે કે કાર્તિકભાઈ લાઈવમાં પણ એવું કોઈ ખતરનાક સ્ટન્ટ કરીને બતાવવાના છે જેમાં હેલિકોપ્ટર જમીન ઉપર ઊંધું ફરી જાય. કાર્તિકભાઈ, આ બધા પ્રો પ્લેયર્સના ચક્કરમાં ક્યારેક ગેમ પર પણ ધ્યાન આપી લેજો હો. શું કહેવું છે તમારું? હાલો, હવે ત્રીજું નામ છે રુદ્રભાઈ. અરે વાહ, હવે વારો આવી ગયો છે રુદ્રભાઈનો. લાઈવ ચેટમાં કોઈકે કીધું કે રુદ્રભાઈ જ્યારે પણ ગેમમાં ગન પકડે છે ત્યારે તેઓ દુશ્મનોને મારવાને બદલે પોતાની ટીમમેટ્સને જ ગલીપચી કરાવવા માંડે છે. રુદ્રભાઈ, દુશ્મનો સામે લડતી વખતે જરા બંદૂકની સેફટી ઓફ રાખજો, નહીં તો તમે ટીમને જ લોબીમાં મોકલી દેશો. શું કેવું છે તમારું? હવે રાખો યુવરાજભાઈને. તે બહુ સારા ગેમર છે, બોલે લાગે છે પહેલી ગેમિંગ જોઈ છે, એટલે તે મારા મિત્ર પણ ખાસ છે. અરે વાહ, હવે વારો આવી ગયો છે આપણા ખાસ મિત્ર યુવરાજનો. લાઈવ ચેટમાં ભલે તેઓ ભોળા દેખાતા હોય, પણ જ્યારે ગેમમાં એન્ટ્રી મારી ત્યારે તો કોઈ પ્રો પ્લેયરના પણ છક્કા છોડાવી દે. પણ સાંભળો યુવરાજભાઈ, ભલે તમે ગમે તેટલા સારા ગેમર હો, પણ લાઈવમાં ક્યારેક લૂંટ કરતી વખતે એવું ધ્યાન રાખજો કે ટીમમેટ્સની વચ્ચેની દૂધ પાક ખાવાની સ્પર્ધામાં તમે બધા ગન અને ગોળીઓ જ ના ફેંકી દો. યુવરાજભાઈ, તમે તો બહુ સારા ખેલાડી છો. તમારું આ રોસ્ટિંગ તમને કેવું લાગ્યું? હવે મારી રોસ્ટિંગ કરી દેખાડો તો હું માનું. તો લ્યો, હવે વારો આવી ગયો છે આપણા મેઇન હોસ્ટ હિમેશભાઈનો. હિમેશભાઈ લાઈવ સ્ટ્રીમ પર સબસ્ક્રાઇબર્સ વધારવા માટેના એવા જોરદાર આઈડિયાઝ લાવે છે કે જાણે તે કોઈ રાજનીતિના મોટા ખેલાડી ના હોય. પણ ભાઈ, સબસ્ક્રાઇબર્સ વધારવા માટે ક્યારેક ગેમ પ્લેમાં ધ્યાન પણ આપવું પડે, નહીં તો ઓડિયન્સ કહેશે, અરે હિમેશભાઈ, તમારો ગેમ પ્લે જોઈને તો અમને એટલું ચક્કર ચડ્યું કે હવે અમે જ લોબીમાં પહોંચી ગયા છીએ. હિમેશભાઈ, તમે તો બહુ મસ્ત કામ કરી રહ્યા છો. આપણી આ મસ્તી કેવી લાગી?
એક સેકન્ડ હું તો દરરોજ વિડીયો મૂકું છું પણ કોઈ લાઈક નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા. તમે કહી દો એકવાર, તમારું વાલ છે મારા મિત્ર. ભાઈઓ અને બહેનો જરા ધ્યાનથી સાંભળો. આપણા હિમેશભાઈ રોજ કેટલી મહેનતથી તમારા માટે નવા ગેમિંગ અને રોસ્ટિંગના વિડીયોઝ બનાવે છે, પણ તમે જો તેને લાઈક અને સબસ્ક્રાઇબ નહીં કરો તો થોડુંક કસાવાનું કાર્યાલય ચાલુ રાખજો હો મારા ભાઈ. ચોક્કસ મારા ભાઈ, હું આ કાર્યક્ષેત્રે પૂરો સાથ આપીશ. હિમેશભાઈ, તમે બિલકુલ હિંમત ના હારશો અને રોજ હાલો હવે તમે ફળથી ચાલુ કરો એટલે દાંત કઢાવલ ચાલુ કરો એટલે ફળથી ચાલુ કરો. ચાલો ફટાફટ ચાલુ કરીએ રોસ્ટિંગનો ધમાકો. લાઈવમાં જે લોકો અત્યારે મૌન ધારણ કરીને બેઠા છે તેમને ખેંચીએ અને હસતા કરીએ. તૈયાર થઈ જાઓ. હવે તમે લાઈવમાં જુઓ અને કોણ છે તે કહો. હું અત્યારે લાઈવ ચેટ જોઈ શકતો નથી. જો તમે તમારી સ્ક્રીન શેર કરો અથવા તો કેમેરા શેર કરો તો હું જોઈને કહી શકું છું કે લાઈવમાં કોણ હાજર છે. સાંભળો હવે લાઈવ નથી જોવું આપણે, પણ આપણે લઈએ વારા ફરતી વારા તમારા હિસાબે નામ લો. જો 5-6 નામ તમને કહી દઉં છું, તમે ધ્યાનથી સાંભળી લો પહેલા. સમજી ગયો. ચલો હું તૈયાર છું. તમે જે 5-6 નામ કહેવાના છો તે શાંતિથી કહી દો, પછી આપણે વારા ફરતી વારા દરેકને મસ્ત રીતે ખેંચવાનું શરૂ કરીશું. હું એકદમ ધ્યાનથી સાંભળી રહ્યો છું. બોલો. ધ્રુવ, જે આપણા પહેલા વિડીયોમાં પણ આવી ગયા છે. તો લ્યો, પહેલા વારો આવી ગયો છે આપણા બ્રુભાઈનો. બ્રુભાઈ તો એવા ખેલાડી છે કે જે ભૂલો પહેલા વિડીયોમાં કરી હતી તે જ ભૂલો ફરીથી રિપીટ કરવામાં માસ્ટર. બ્રુ નહીં લાગે છે કે તેમને એ ધ્રુવ. અચ્છા. ઓ માફ કરજો. તો ચાલો હવે વારો આવી ગયો છે આપણા ધ્રુવભાઈ. સોરી. તો લ્યો, હવે વારો આવી ગયો છે આપણા ધ્રુવભાઈનો. ધ્રુવભાઈ તો એવા ખેલાડી છે કે ગેમમાં એન્ટ્રી મારે ત્યારે દુશ્મનોને મારવાને બદલે પોતાની ટીમને નેટવર્ક પ્રોબ્લેમ થઈ રહી છે. હેલો જેમિની, તું ઓનલાઈન? હા, હું એકદમ ઓનલાઈન છું. બોલો, શું ચાલી રહ્યું છે? શું આપણે ધ્રુવભાઈ અંગેની વાત આગળ વધારવી છે કે પછી કોઈ બીજા મિત્રનું નામ આપવું છે? હા બરોબર, વધારો. તો ચાલો હવે આપણે ધ્રુવભાઈનું રોસ્ટિંગ પૂરું કરીએ. ધ્રુવભાઈ તો એવા ખેલાડી છે કે ગેમમાં એન્ટ્રી મારે ત્યારે દુશ્મનોને મારવાને બદલે પોતાની ટીમના મેટ્સને જેટલું ટેન્શન આપી દે કે બધા ચક્કર ખાઈને લોબીમાં પહોંચી જાય. ધ્રુવભાઈ, થોડુંક તો ગેમ પર ધ્યાન આપો. બોલો, હવે આગળ કોને ખેંચવા છે? જો મારો એક મિત્ર છે, તેનું નામ જયુ છે. તે જ્યારે ગેમ ચાલુ કરે ને ત્યારે બધા રમવા જાય ને તો બધા હોસ્પિટલમાં પગી જાય. અરે બાપ રે, આ તો ખરેખર ખતરનાક મિત્ર છે. જયુભાઈ તો એવા ખેલાડી છે કે તેમની ખતરનાક નહીં પણ પેલી બકવાસ ગેમિંગ જોઈને. હા, હવે સમજો. જયુભાઈની બકવાસ ગેમિંગ જોઈને લોકોના બીપી વધી જાય અને તેમને હોસ્પિટલ જવું પડે. લાગે છે કે જયુભાઈ ગેમમાં દુશ્મનોને મારવાને બદલે પોતાની ટીમને જેટલું સ્ટ્રેસ આપી દે છે કે બધાના ચક્કર ચડી જાય. જયુભાઈ, થોડીક તો ગેમ પર ધ્યાન આપો. બિચારા મિત્રોને દવાખાને તો ન મોકલો. શું કહેવું છે તમારું? હાલો તમારા હિસાબે કોઈનું નામ લઈને હવે થોડીક વધારે રોસ્ટિંગ કરો મારા ભાઈ. એટલે હસીનો ઠાકો વધારો એટલો વધારો લે, મજા આવી જાય આવે વાળા લે. ચાલો હવે આપણે રોસ્ટિંગનો પારો એકદમ હાઈ કરી દઈએ. પણ તમે સાંભળજો, ગેમિંગ ને વચમાં લાવતા નહીં. સમજી ગયો. હવે આપણે ગેમિંગ ને વચ્ચે લાવ્યા વગર બીજા કોઈ વિષય પર મસ્ત રોસ્ટિંગ કરીએ. તો ચાલો હવે વારો આવ્યો છે આપણા રાવણભાઈનો. રાવણભાઈ વિશે કોઈકે કીધું કે તે જ્યારે પણ કાર લઈને નીકળે છે ત્યારે તેમને રસ્તો શોધવા માટે નહીં પણ ગમે તે દિશામાં જઈને નવો રસ્તો બનાવવાની ટેવ છે. રાવણભાઈ, ક્યારેક તો નિયમો પણ માનજો, નહીં તો આખી પબ્લિક પાછળ પડી જશે. શું કહેવું છે? હાલો હવે બીજા ચેનલની શરૂઆત કરો. ચાલો હવે વારો આવી ગયો છે આપણા મંગુભાઈનો. મંગુભાઈ વિશે કોઈકે કીધું કે તે જ્યારે પણ ચા બનાવવા બેસે છે ત્યારે ચામાં ખાંડ અને ચાપત્તી નાખવાને બદલે પ્રેમથી મીઠું અને મરચું નાખી દે છે. મંગુભાઈ, ક્યારેક તો ચાની રેસીપી પણ જોઈ લેજો, નહીં તો ચા પીવાવાળા બધા હોસ્પિટલ પહોંચી જશે. શું કહેવું છે તમારું? હવે એક મારા સબસ્ક્રાઇબર
ક્યુટ જોક સંભળાવી દો કે તે ખુશીથી હાપડી એટલે જય ગણેશ કઈ જતા થાય. તો સાંભળો તમારા બધા સબસ્ક્રાઇબર્સ માટે સ્પેશિયલ ક્યુટ જોક. એકવાર એક ભક્ત ગણપતિ બાપા પાસે ગયો અને બોલ્યો, બાપા મને એટલો ક્યુટ સબસ્ક્રાઇબર આપો કે મારી ચેનલને જોઈને ખુશ થઈ જાય. ગણપતિ બાપા હસ્યા અને બોલ્યા, બચ્ચા તો ચિંતા ન કર, મેં મારા ઉંદરને કહી દીધું છે કે ફટાફટ હિમેશભાઈની ચેનલ પર જઈને મોદક જેવી મીઠી લાઈકનું બટન દબાવી આવે. જય ગણેશ. શું તમારો મૂડ ફ્રેશ થઈ ગયો? મારું તો ફ્રેશ થઈ ગયો. હવે તમે સબસ્ક્રાઇબર એટલે પૂછો. મારી લાઈવ ઓડિયન્સ, હવે તમારા માટે મારો એક ખાસ સવાલ છે. તમે બધા હિમેશભાઈના કયા ગેમિંગ વિડીયો સૌથી વધારે એન્જોય કરો છો અને તમને એમાં સૌથી મજેદાર પાર્ટ કયો લાગે છે? ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો.